dear students, I am glad to welcome you to my YouTube channel Dr. Khyati Wadhar. In this video lecture, I will teach you the questionnaire. વિદ્યાર્થીઓ પહેલાં હું તમને શીખવીશ કે વોટ ઇઝ ક્વેશ્ચનર શું છે. તો ગુજરાતીમાં આપણે તેને પ્રશ્નાવલી કે સર્વે માટે પૂછાતા પ્રશ્નોની યાદી કે લિસ્ટ કહી શકીએ. કોઈપણ સમૂહના લોકોનું કોઈક હેતુથી સર્વે કરવાનો હોય તો એના માટે એક પ્રશ્નનું લિસ્ટ બને છે અને એ જે પૂછાતા જવાબોની પસંદગી માટે એક લેખિત પ્રશ્નોની યાદી બનાવવામાં આવે છે જેને સર્વેક્ષણ પણ કહેવાય છે. તો આ પ્રશ્નોના સમૂહનું સાથેનું એક ફોર્મ જે બનાવીએ છીએ અને આ માહિતી મેળવવા માટે લોકોને જે રજૂઆત કરવાની હોય છે અને લોકો આ પ્રશ્નાવલીમાં પ્રશ્નોના આન્સર આપે છે અને પછી એ જે તે વ્યક્તિને પરત કરે છે અને જે વ્યક્તિએ પ્રશ્નાવલી ભરાવી છે એ લોકો કોઈક નિષ્કર્ષ ઉપર ઉતરે છે. તો આ સર્વે માટે અલગ અલગ ફિલ્ડમાં આ પ્રકારની ક્વેશ્ચનર ભરાતી હોય છે જેને ગુજરાતીમાં પ્રશ્નાવલી અથવા તો સર્વેક્ષણ કહેવાય છે. તો આ તમારા BA સેમ 6 કમ્પલસરી ઇંગ્લિશના સિલેબસમાં છે અને માર્ક્સ 10 છે. તમને 2 પૂછાયેલી હશે, 1 લખવાની છે અને એના માર્ક્સ છે 10. તો આપણે જોઈએ છે અહીંયા તમને અલગ અલગ ટોપિક્સ આપેલા છે. રાઇટ અ ક્વેશ્ચનર ઓન ધ ગિવન ટોપિક, લિસ્ટ ઇઝ ગિવન બિલો. અહીંયા તમને અલગ અલગ ટોપિક્સ આપેલા છે અને આ જ ટોપિક્સ ઉપર તમને ક્વેશ્ચનર પૂછશે. તો અહીંયા જે તમને યલો કલરના હાઇલાઇટેડ ફોન્ટમાં આપેલી છે 2 ક્વેશ્ચનર એ હું તમને આજે અહીંયા સમજાવવાની છું. તો એમાં તમને અલગ અલગ પ્રકારની ક્વેશ્ચનર પૂછી શકે. હવે ક્વેશ્ચનરમાં તમારે શું કરવાનું હશે તો કે પ્રશ્નોનું લિસ્ટ બનાવવાનું છે. એ મેક્સિમમ તમે 20 જેટલા પ્રશ્નો બનાવી શકો અને મિનિમમ તમે 12 થી 15 ક્વેશ્ચન તમારે એક્ઝામમાં બનાવવાના રહેશે. પ્રશ્ન કેવી રીતે બનાવવાના છે હું તમને આગળ વિડીયોની અંદર શીખવીશ. તો તમને આ અલગ અલગ ટોપિક્સ પર ક્વેશ્ચનર પૂછાશે. એમાં પહેલું છે લિવિંગ કન્ડિશન્સ ઇન ધ કોલેજ હોસ્ટેલ, કે હોસ્ટેલની અંદર કોલેજની હોસ્ટેલમાં રહેતા હોય તો તમે વિદ્યાર્થીઓ ત્યાં રહેતા હોય તો એને રહેવા માટેની કઈ કઈ ફેસિલિટીઝ મળે છે તો એના પર પ્રશ્નાવલી બની શકે. બીજું છે અનએમ્પ્લોયમેન્ટ અમંગ આર્ટ્સ ગ્રેજ્યુએટ્સ, કે કોઈ વ્યક્તિ BA કરેલી છે કોઈ પણ સબ્જેક્ટમાં હોય, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત કોઈ પણમાં, તો આર્ટ્સના TY કરેલા ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ છે એ લોકો બેકાર છે અથવા તો નોકરી નથી મળતી તો એનું રીઝન શું છે તો એના માટેની એક પ્રશ્નાવલી બનાવવાની રહેશે. એ જ આપણે હમણાં ડિસ્કસ કરવાના છે. નેક્સ્ટ છે લાઇબ્રેરી ગોઈંગ હેબિટ ઓફ કોલેજ સ્ટુડન્ટ્સ, કોલેજના વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં જવાની આદત છે કે નહીં તો એના પર એક પ્રશ્નાવલી બનાવવાની રહેશે. આ જે ટોપિક્સ હું તમને કહું છું આ ટોપિક્સમાં જ તમને ક્વેશ્ચનર એક્ઝામમાં હશે. નેક્સ્ટ આવે છે કોલેજ સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેશન ઇન એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, કે કોલેજના વિદ્યાર્થીઓ કોલેજની અંદર એકેડેમિક સિવાય ભણવા સિવાય જે કલ્ચરલ, NCC, NSS, સ્પોર્ટ્સ એ એક્સ્ટ્રા કરિક્યુલર એટલે કે તમારા અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓમાં તમે ભાગ લ્યો છો કે નહીં એના ઉપર પ્રશ્નાવલી બનાવી શકાય. નેક્સ્ટ આવે છે સ્ટુડન્ટ્સ અપ્રોચ ટુ કોમ્પિટિટિવ એક્ઝામ્સ, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે તો એના માટે વિદ્યાર્થીઓનો એપ્રોચ અથવા અભિગમ કેવો છે એના પર ક્વેશ્ચનરી પૂછાઈ શકે. નેક્સ્ટ આવે છે યુઝફુલનેસ ઓફ ઇન્ટરનલ ઇવેલ્યુશન સિસ્ટમ, તમને કોલેજની અંદર જે ઇન્ટરનલ માર્ક્સની જે સિસ્ટમ છે એની ઉપયોગિતા શું છે એના પર ક્વેશ્ચનર બની શકે. નેક્સ્ટ આવે છે સોશિયો ઇકોનોમિક કન્ડિશન ઓફ સોશિયલી બેકવર્ડ ક્લાસીસ, કે જે લોકો સામાજિક રીતે પછાત લોકો છે તો એમની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ શું છે અત્યારે તો એના પર ક્વેશ્ચનરી બની શકે. નેક્સ્ટ આવે છે સોશિયો ઇકોનોમિક કન્ડિશન ઓફ ધ ફાર્મર્સ, ખેડૂતોની સામાજિક આર્થિક પરિસ્થિતિ કેવી છે એના પર ક્વેશ્ચનર બની શકે. નેક્સ્ટ છે સોશિયો ઇકોનોમિક કન્ડિશન્સ ઓફ પાર્ટ ટાઈમ હાઉસ હોલ્ડ સર્વન્ટ્સ, કે જે લોકો પાર્ટ ટાઈમ ઘરે જે આપણા સર્વન્ટ મેડ આવે છે, કામવાળા બેન આવે છે અથવા તો બીજા કોઈ કામ કરવા માટે, કાર ધોવા માટે કે કોઈ પણ વ્યક્તિ આવે છે જેને પાર્ટ ટાઈમ જે આપણું ઘરનું કામ કરે છે તો એ લોકોની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ કેવી છે એના પર ક્વેશ્ચનર પૂછાઈ શકે એક્ઝામમાં. નેક્સ્ટ આવે છે સર્વે ઓફ શોપિંગ હેબિટ્સ ઓફ વર્કિંગ વુમન, જે સ્ત્રીઓ કામ કરે છે, જોબ કરે છે, સર્વિસ કરે છે એ લોકોની શોપિંગની આદત કેવી છે, કેવું શોપિંગ કરે છે તો એના પર સર્વે એક બની શકે. નેક્સ્ટ છે સર્વે ઓફ રાઇઝિંગ પ્રાઇસ ઇન ઇટ્સ રેમેડિયલ સ્ટેપ, જે રીતે દિવસે દિવસે દરેક પ્રોડક્ટની મોંઘવારી વધતી જાય છે, પ્રાઇસ વધતી જાય છે તો એને કાબૂમાં લાવવા માટે શું સ્ટેપ્સ આપણે લઈ શકીએ તો એના પર પણ સર્વે થઈ શકે, ક્વેશ્ચનર બની શકે. નેક્સ્ટ છે સર્વે ઓફ યુઝ ઓફ ઇન્ટરનેટ લર્નિંગ બાય કોલેજ સ્ટુડન્ટ્સ, કોલેજના વિદ્યાર્થીઓ પોતાના કોલેજની અંદર કે ઘરે ઇન્ટરનેટથી કઈ રીતે શીખે છે, ઇન્ટરનેટનો ઉપયોગ કઈ રીતે કરે છે સ્ટડીમાં તો એનો એક સર્વે થઈ શકે.
नेक्स्ट आवे छे सोशियो इकोनॉमिक सर्वे ऑफ वर्किंग विमेन इन ध सिटी। आपणा शहेरमां काम करती स्त्रीओ छे, जॉब करे छे, सर्विस करे छे, ए लोकोनी सामाजिक अने आर्थिक परिस्थिति केवी छे। तो आ अलग अलग 13 जेटला टॉपिक्स छे के जेना पर तमने अने एक 14मो छे कॉजेस ऑफ अनरेस्ट इन कॉलेज स्टूडंट्स के कॉलेजना विद्यार्थीओनी अंदर ए लोको खास करीने थोड़ी आळस आवी जाय छे तो एना परिणामो शुं होय छे जे स्टडी प्रॉपर नथी करता तो एना शुं रीजन्स छे। तो आ 14 जेटला टॉपिक्स पर तमने एक्जाममां क्वेश्चनरी पूछाई सके। तो हूँ तमने अहींया सेकंड अने सेवंथ जे बे क्वेश्चनर छे एक्जाम्पलना तौर पर केम के दरेक क्वेश्चनरी अत्यारे समझावी पॉसिबल नहीं होती विडियोनी अंदर पण बे मैं टॉपिक एवा लीधा छे के जेमां मोस्टली क्वेश्चनर कवर थई जशे अने हूँ तमने शीखवीश के आपणे प्रश्न केवी रीते बनाववाना छे। तो जो फर्स्ट जोईए छे अनएम्प्लॉयमेंट अमंग आर्ट्स ग्रेज्युएट्स। तो तमारे सौथी पहला आ रीते क्वेश्चनर ऊपर लखवानुं रहेशे। त्यार पछी तमारे जे क्वेश्चनर पूछाई छे अने डार्क ब्लेक कलरना अथवा ब्लू कलरना अक्षरमां तो थोड़ा मोटा अक्षरमां आ रीते लखवानुं छे के अनएम्प्लॉयमेंट अमंग आर्ट्स ग्रेज्युएट्स एटले के आर्ट्सना विद्यार्थीओ जे टीवाय करीने जाय छे ए लोकोने नौकरी माटेनी समस्या छे, बेकारी फेस करवी पड़े छे। तो एना उपर आपणे एमनुं सर्वे करवानुं छे। बीजी वस्तु के एक्जाम में खास याद राखजो के स्टूडंट्स ज्यारे क्वेश्चनर अटेन्ड करे छे, आ प्रश्नावली बनावे छे तो आंसर तमारे लखवाना नथी, तमारे मात्र प्रश्न लखीने आ रीते बॉक्स अथवा तो खाली जग्या छोड़ी देवानी छे, आंसर कोઈએ नथी लखवाना। खास याद राखजो केम के आ क्वेश्चनरी क्यारे अपाती होय छे के ज्यारे आपणे कोई फील्डनुं सर्वे करवुं छे तो ए लोकोने मळीने आपणे एना प्रश्नोना लिस्ट आपीए छे अने ए लोको फीडबेक फॉर्म भरी अने आपणने आपे छे। तो आ रीते रियल सिच्युएशननी अंदर आ रीते क्वेश्चनरथी अलग अलग फील्डनुं सर्वे थतुं होय छे पण एक्जाम में आपणे मात्र प्रश्नों लिस्ट बनाववानुं छे, आंसर नहीं आपवानो। बराबर। नेक्स्ट आवे छे अनएम्प्लॉयमेंट अमंग आर्ट्स ग्रेज्युएट्स। आ तमारो टॉपिक छे क्वेश्चनरनो। आंसरनी अंदर तमारे पहला बे सूचना आपवानी छे, एमां आ बंने सूचना दरेक क्वेश्चनरमां कॉमन रहेशे। पहलू है टिक द रिस्पोन्सिस एप्लिकेबल टू यू। तमने जे योग्य लागे ए रिस्पोन्सनी सामे तमारे टिक करवानुं छे। फॉर एक्जाम्पल मेल है तो मेलना बॉक्स में टिक करशे, फीमेल है तो फीमेलना बॉक्स में टिक करशे। कोई प्रश्ननो आंसर यस में आपवानो छे तो यसनी बाजुना बॉक्स में टिक करशे, नो नो आंसर आपवानो छे तो नो नी बाजुना बॉक्स में टिक करशे। तो आ रीते तमारे फर्स्ट एक इंस्ट्रक्शन आपवानी छे, टिक द रिस्पोन्सिस एप्लिकेबल टू यू। तमने जे योग्य लागे एनी सामे टिक मार्क करो। आ तमारे लखवानुं रहेशे इंग्लिश में केम के कम्पलसरी इंग्लिश छे। नेक्स्ट है इन्फॉर्मेशन रिसीव्ड हियर विल बी ट्रीटेड एज स्ट्रिक्टली कॉन्फिडेंशियल एंड यूज्ड ओनली फॉर स्टडी। अहींया तमारी पासेथी जे माहिती अमे कलेक्ट करीए छे ए विश्वसनीय रीते स्ट्रिक्टली अमारी पासे ज रहेशे, बीजा कोई साथे शेर नहीं थाय अने स्टडीना सर्वेना पर्पजथी अमे तमारी पासेथी आ माहिती मेळवीए छे। तो आ सेकंड अने फर्स्ट बंने इंस्ट्रक्शन तमारे कोईपण प्रकारनी क्वेश्चनर पूछाय एमां तमारे लखवानी रहेशे कॉमन। कोईपण टॉपिक पर क्वेश्चनर हशे आ पहेली बे सूचना कॉमन रहेशे। त्यार पछी बाकीना वच्चे तमारे आ रीते लाइन करी देवानी छे अने पछी तमारे क्वेश्चन स्टार्ट करवाना छे। अहींया हूँ तमने जे क्वेश्चनर आपूँ छूँ एमांथी तमारे मैक्सिमम 20 क्वेश्चन अने मिनिमम 15 क्वेश्चन के 12 क्वेश्चन लखवाना रहेशे। एमांथी 8 થી 10 क्वेश्चन्स तो एवा हशे के जे दरेक प्रकारनी क्वेश्चनरीमां कॉमन रहेशे। तो पहेलुं जोईए छे फर्स्ट है नेम, मिस्टर, मिस और मिसिस। हवे तमे जे व्यक्ति पासे प्रश्नावली भरावाना छे ए जो मेल मेरीड का अनमेरीड हशे तो मिस्टर सामे टिक करशे, कोई लेडी अनमेरीड है तो मिस सामे टिक करशे अने मेरीड है तो ए मिसिस सामे टिक करशे। तो आ रीते तमारे बॉक्स एक्जाम में पण आ रीते बनावानुं रहेशे। नेक्स्ट क्वेश्चन है फाधर्स और गार्डियन्स ऑक्युपेशन। गार्डियन्स एटले के तमे कदाच कोईना घरे रहीने भणता होय तो एनो धंधो शुं छे अथवा तो तमे तमारा घरे रहीने भणता होय तो तमारा फाधरनो बिजनेस शुं छे। तो ए अहींया तमारे खाली जग्या छोड़ी देवानी छे, आंसर क्यांय लखवाना नथी। नेक्स्ट आवे छे थर्ड योर एज। एटले जे व्यक्ति पासे तमे प्रश्नावली भरावशो जे रियल सिच्युएशननी अंदर तो ए अहींया ए एनी पोतानी एज लखशे। अत्यारे आपणे खाली एक्जाममां पण क्वेश्चन ज लखवाना छे, आंसर कोई नहीं लखे। नेक्स्ट आवे छे जेंडर। जेंडरमां मेलनी बाजुमां बॉक्स बनाववानुं छे, ऑब्लिक करी अने फीमेल अने बाजुमां बॉक्स एटले मेल एटले जे पुरुषो छे मेलमां टिक करशे, स्त्रीओ छे फीमेलमां टिक करशे। नेक्स्ट आवे छे क्वॉलिफिकेशन्स। क्वॉलिफिकेशन्स के लोकोनी शैक्षणिक लायकात शुं छे एमां डिग्री, क्लास अने ईयर। डिग्री में कदाच टीवाय करेला छे तो टीवाय लखशे,
એસવાય કરેલા છે તો એસવાય લખશે અને એફવાયવાળા છે તો એફવાય લખશે. ક્લાસ તો ક્લાસ કયું સેમેસ્ટર છે એ લખશે અને યર કયા વર્ષમાં ભણે છે તો એ લખશે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ડુ યુ નો ટાઈપિંગ. શું તમને ટાઈપિંગ આવડે છે? તો ઇંગ્લિશ અને ગુજરાતી. હવે જે લોકો આર્ટ્સ ગ્રેજ્યુએટ છે, જે લોકોને નોકરી નથી મળી, એ લોકોનું સર્વે છે, એટલે થોડીક કરિયર રિલેટેડ બાબતો પણ આપણે એને પૂછવી પડે. તો એને પૂછીએ છીએ કે તમને ટાઈપિંગ આવડે છે? તો એમાં ઇંગ્લિશ અને ગુજરાતી બે છે. એમાં જો જેને બંને આવડે છે એ બંનેમાં ટીક કરશે, જેને એક પણ નથી આવડતું એક પણમાં ટીક નહીં કરે, અને એકમાં આવડે છે તો એકમાં ટીક કરશે. પણ એ પોતાની રીતે કરશે, આપણે તો માત્ર ખાલી આવું લિસ્ટ બનાવવાનું છે. નેક્સ્ટ છે ડુ યુ નો શોર્ટ હેન્ડ. શોર્ટ હેન્ડ એટલે કે તમને કોડેડ લેંગ્વેજ આવડે છે, કે જે શોર્ટ ફોર્મની અંદર પોતાના જે પત્રકારો ખાસ કરીને યુઝ કરતા હોય છે કે અમુક કોડમાં એ લોકો આખો પેરેગ્રાફ લખવાનો હોય તો આખો પેરેગ્રાફ લખવાનો ટાઈમ ન મળે, પણ એ લોકો શોર્ટ ફોર્મમાં એ વસ્તુઓ લખી લેતા હોય છે, તો એને શોર્ટ હેન્ડ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ આપણે થેન્ક્સમાં TX કરીએ છીએ, DRમાં DR કરીએ છીએ, અથવા તો પ્લીઝમાં PLZ કરીએ છીએ, તો આને શોર્ટ હેન્ડ કહેવાય છે. ટૂંકમાં તો ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાંથી ક્યુ ફાવે છે તો એ આપણે બોક્સ આપી દેવાના છે. આ રીતે તમારે કાં તો ખાલી જગ્યા આપવાની છે અને કાં તો આ રીતે બોક્સ આપવાના છે. નેક્સ્ટ આવે છે હેવ યુ પાસ્ડ એની પ્રોફિશિયન્સી ટેસ્ટ ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશની તમે કોઈ ખાતાકીય પરીક્ષા પાસ કરેલી છે, કે તમને ઇંગ્લિશ આવડે છે? જેમ કે તમે કમ્પલસરી ઇંગ્લિશ પાસ કરો છો, મીન્સ કે તમે એક ઇંગ્લિશની એક્ઝામ પાસ કરી છે, જેમ 10થમાં ઇંગ્લિશ આવતું, 12થમાં આવતું, કોલેજની અંદર આવે છે, તો એ ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટ કહેવાય છે, કે તમને ઇંગ્લિશ આવડે છે એના માટેની ટેસ્ટ. તો યસ અને નોનો એક ઓપ્શન આપવાનો છે. નેક્સ્ટ આવે છે ઇફ યુ હેવ રિસીવ્ડ એની પ્રેક્ટિકલ ટ્રેનિંગ ગીવ ડિટેલ્સ. કદાચ એ વ્યક્તિએ, આર્ટ્સના સ્ટુડન્ટે કદાચ કોઈ પ્રેક્ટિકલ ટ્રેનિંગ લીધેલી છે, કમ્પ્યુટરની હોઈ શકે અથવા તો બીજા કોઈ ફિલ્ડની હોઈ શકે, તો એની ડિટેલ્સ અહીંયા એડ કરશે. એટલે આપણે તો ખાલી જ છોડવાનું છે અત્યારે. ઇફ યુ હેવ એની સ્પેશિયલ અચીવમેન્ટ્સ ગીવ ડિટેલ્સ. તો એમાં 1 2 3 1 2 3 કરીને આપવાનું છે કે તમને કોઈ સ્પેશિયલ અચીવમેન્ટ્સ હોય, તમે કદાચ NCC, NSS, સ્પોર્ટ્સ, કલ્ચરલ કે બીજા યુથ ફેસ્ટિવલ કે યુનિવર્સિટી લેવલે કે ગવર્મેન્ટ લેવલે કે સ્ટેટ લેવલે કોઈ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હોય, તમારી પાસે એવોર્ડ્સ કે મેડલ કે સર્ટિફિકેટ હોય તો તે તમે અહીંયા લખી શકો. મીન્સ કે અત્યારે આપણે આ રીતે ખુલ્લું છોડી અને મૂકવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછવાનો છે હાઉ લોંગ હેવ યુ બીન ઇન સર્ચ ફોર અ જોબ. તમે જોબની શોધમાં કેટલા વર્ષથી છો? તો બ્લેન્ક અને યર્સ. કેટલા વર્ષથી છો તો એ પોતે વર્ષ લખી દેશે. આપણે અત્યારે બ્લેન્ક જ છોડવાનો છે. આપણે માત્ર પ્રશ્નાવલી બનાવવાની છે, આન્સર નથી લખવાના. નેક્સ્ટ છે ગીવ ડિટેલ્સ ઓફ એની પ્રીવિયસ વર્ક ડન સો ફાર. તમારે એ ડિટેલ્સ આપવાની છે કે તમે અગાઉ કોઈ જગ્યાએ જોબ કરી છે, તમને જોબનો એક્સપિરિયન્સ છે, તો એમાં આ રીતે બોક્સ બનાવી દેવાનું છે. એમાં ફર્સ્ટ આવે છે નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. તમે જે કંપનીમાં, સંસ્થામાં કામ કર્યું છે એનું નામ. પોઝિશન હેલ્ડ, તમારી ત્યાં પોસ્ટ શું હતી, ક્લર્ક હતા, મેનેજર હતા, ટીચર હતા, તો એ જે પણ પોસ્ટ હોય એ અહીંયા આપણે એ વ્યક્તિ લખશે. નેચર ઓફ વર્ક, તમે કયા પ્રકારનું કામ કરતા, શું ડ્યુટી નિભાવતા. નેક્સ્ટ ડ્યુરેશન, કેટલા વર્ષ અથવા તો કેટલા મહિના તમે કામ કર્યું છે, અથવા તો સ્ટાર્ટિંગ મંથ ટુ એન્ડિંગ મંથ સુધીનું તમારે ટાઈમ બતાવવાનો છે. ટોટલ પેમેન્ટ રિસીવ્ડ, તમને મંથલી પેમેન્ટ શું મળતું એ ત્યાં લખશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ પોસ્ટ હેવ યુ બીન એપ્લાઇંગ ફોર. તમે કયા પ્રકારની પોસ્ટ માટે એપ્લાય કરવા માગો છો. મેન્શન ધેમ ઇન ઓર્ડર ઓફ યોર રેફરન્સ ફોર ધેમ. તો અહીંયા આ રીતે 5 નું બોક્સ બનાવીને આપણે એને પૂછવાનું છે કે તમે કયા પ્રકારની જોબ કરવા માગો છો. તો એ ફર્સ્ટ પ્રાયોરિટી હશે એ ફર્સ્ટમાં લખશે, સેકન્ડ જોબ જેને કરવી છે એ સેકન્ડમાં લખશે. તો એ રીતે આપણે 5 બોક્સ બનાવવાના રહેશે. નેક્સ્ટ આવે છે મેન્શન ધ લોવેસ્ટ મંથલી સેલરી યુ આર પ્રિપેર્ડ ટુ એક્સેપ્ટ. તમે સૌથી ઓછામાં ઓછો પગાર કેટલો મેળવવા માંગો છો તો એ તમારે અહીંયા લખવાનું છે. તો આ રીતે રૂપીસ કરી અને બ્લેન્ક છોડવાનું છે. ત્યાર પછી આવે છે ડીડ યુ રિફ્યુઝ એની અપોઇન્ટમેન્ટ. એટલે કે તમને કોઈ જોબ મળતી હતી અને તમે ના પાડી હોય એવું છે, યસ કે નો. ઇફ યસ વાય, જો તમને જોબ મળતી હતી, ઓર્ડર મળતો હતો અને તમે નથી લીધો તો શું કામ. નીચે અપોઇન્ટમેન્ટ અને રીઝન લખવાનું છે. તમને શેના જોબ માટે તમને સિલેક્ટ કરેલા હતા અને રીઝન તમે ના પાડી છે, જોબ નથી જોઈન કરી, તો એનું રીઝન શું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે અકોર્ડિંગ ટુ યુ વોટ આર ધ રીઝન્સ વાય યુ હેવ નોટ
બીન ગેટિંગ જોબ, કે તમારા મત પ્રમાણે કયા એવા કારણો છે કે તમને નોકરી નથી મળી શકતી. તો એમાં એક બ્લેન્ક છોડી દેવાની છે, ખાલી જગ્યા રાખવાની છે. એ જે પણ વ્યક્તિ રિયલ સિચ્યુએશનમાં, અત્યારે તો એક્ઝામ છે એટલે આપણે ખાલી પ્રશ્નોનું લિસ્ટ આપવાનું છે, રિયલ સિચ્યુએશનમાં તમે આ પ્રશ્નાવલી ભરાવતા હોય તો એ વ્યક્તિ ત્યાં આન્સર લખી શકે. પણ અત્યારે આપણે આન્સર લખવાના નથી એઝ અ સ્ટુડન્ટ. તો હવે અહીંયા નીચે રીઝન્સ આપેલા છે. બેટર કેન્ડિડેટ્સ આર જનરલી અવેલેબલ, કે તમને કયા કારણથી નોકરી નથી મળતી. તો એનું પહેલું રીઝન છે બેટર કેન્ડિડેટ્સ આર જનરલી અવેલેબલ, કે મારા કરતાં પણ વધારે હોશિયાર કેન્ડિડેટ અત્યારે માર્કેટની અંદર છે, તો એને કારણે હું પાછળ પડું છું અને નોકરી નથી મળતી. જો એ રીઝન હશે તો એ ત્યાં ટીક કરશે. નેક્સ્ટ છે આઈ એમ વોલન્ટરીલી વેઇટિંગ ફોર અ રિયલી પ્રોસ્પેક્ટિવ પોઝિશન, હું ખાસ કરીને સ્વેચ્છાએ કોઈ સારામાં સારી પોસ્ટ મળેની રાહ જોઉં છું, તો એ સેકન્ડમાં ટીક કરશે. નેક્સ્ટ છે લેક ઓફ ઇન્ફ્લુઅન્સ, કે મને કોઈ સારી એવી રિસ્પેક્ટેબલ જોબ હજી સુધી નથી મળી, મળશે તો હું શ્યોર એપ્લાય કરીશ, તો એ ત્રીજામાં ટીક કરશે. નેક્સ્ટ છે ધેર આર નોટ ઇનફ ઓપોર્ચ્યુનિટીઝ, અત્યારે કોઈ માર્કેટની અંદર જોબ માટેની તક નથી, તો એ વ્યક્તિ જે એવું માનતી હશે તો એમાં ટીક કરશે. અને અધર સ્પેસિફાઈ, જો કદાચ બીજું તમે રીઝન આપતા હોય તો તમારે સ્પેસિફાઈ કરવાનું રહેશે. તો અહીંયા આ જે ક્વેશ્ચનર હતું આર્ટ્સ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સની અંદર અનએમ્પ્લોયમેન્ટ છે, બેકારી છે, નોકરી નથી મળતી, તો આ પ્રકારની ક્વેશ્ચનર બનશે. તો આ રીતે તમારે ક્વેશ્ચન્સ, કોઈ પણ પ્રકારની ક્વેશ્ચનર પૂછે તો તમારે આ રીતે 10 થી 15 ક્વેશ્ચન્સ તમારે બનાવી લેવાના છે. આન્સર તમારે લખવાના નથી. સેકન્ડ જે ક્વેશ્ચનર છે સોશિયો ઇકોનોમિક કન્ડિશન ઓફ સોશિયલી બેકવર્ડ ક્લાસીસ, કે સામાજિક રીતે પછાત લોકો જે છે એની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ શું છે. તો પહેલાં આન્સરની અંદર લખશું આપણે The purpose of this questionnaire is to make an inquiry into and to find out the ways and means to improve the economic conditions of the socially backward families, કે સામાજિક રીતે પછાત જે કુટુંબ છે એમની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે અમે એક સર્વે કરવા માટે આવ્યા છીએ અને એની ઇન્ક્વાયરી માટેની અમે આ પ્રશ્નાવલી તમારી પાસે ભરાવીએ છીએ. કદાચ તમને આ ફર્સ્ટ અઘરું લાગે છે, ડિફિકલ્ટ લાગે છે, તો તમે અગાઉની જે ક્વેશ્ચનરી છે એના પહેલા 2 પોઈન્ટ છે એ તૈયાર કરી લેજો. કોઈ પણ પ્રકારની ક્વેશ્ચનરીમાં તમે લખી શકશો. નેક્સ્ટ છે યુ આર રિક્વેસ્ટેડ ટુ રિસ્પોન્ડ એઝ ઇન્સ્ટ્રક્ટેડ, તમને સૂચના આપવામાં આવે છે કે તમને જ્યાં લાગુ પડે ત્યાં તમારે ટીક માર્ક કરવાનું રહેશે. થર્ડ છે યોર ઇન્ફોર્મેશન વિલ બી યુઝડ ઓનલી ફોર ધ સ્ટડી પર્પઝ, તમે જે માહિતી આપો છો એ માત્ર અભ્યાસના હેતુથી જ અમે લોકો એનો યુઝ કરશું, બીજી જગ્યાએ એનો યુઝ નહીં થાય. તો આ એક આપણે એમને એક કન્ફર્મેશન આપવાનો છે. હવે ક્વેશ્ચનરી સ્ટાર્ટ કરીએ છીએ. તો આન્સર પછી તમારે 2 લાઈન લખવાની રહેશે, આ રીતે સૂચના આપવાની છે. પછી લખવાનું છે સેક્શન 1 પર્સનલ ડેટા. હવે જે વ્યક્તિ પાસે આપણે પ્રશ્નાવલી ભરાવાની હોય છે એને એક પર્સનલ ડેટા લેવો પડે છે, કે એની પર્સનલ માહિતી આપણે લેવાની છે. તો એમાં નેમ છે, એડ્રેસ છે, જેન્ડરમાં મેલ કે ફિમેલ છે, આ રીતે તમારે એક્ઝામમાં પણ અંડરલાઇન અને બોક્સ કરવાના રહેશે સામે. મેરિટલ સ્ટેટસમાં મેરિડ જે લોકો લગ્ન કરેલા છે એ સામે ટીક કરશે. અનમેરિડ જે લોકોના મેરેજ નથી થયા એ સામે ટીક કરશે. વિડો જે સ્ત્રી ના હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે એ સામે ટીક કરશે. નેક્સ્ટ છે વિડોવર જે હસબન્ડના વાઇફ એક્સપાયર થઈ ગયા છે એ સામે ટીક કરશે. તો આ રીતે મેરિટલ સ્ટેટસ બતાવવાનું રહેશે આપણે. ત્યાર પછી આવે છે પ્લેસ ઓફ પ્રોફેશન, તમારો ધંધાની જગ્યા કઈ છે તો એ અહીંયા બતાવવાનું રહેશે. પછી ડેઝિગ્નેશન, તમારી પોસ્ટ કઈ છે. ટોટલ મંથલી ઇન્કમ, તમારી મહિનાની આવક શું છે એ અહીંયા લખવાનું રહેશે. પણ આપણે ખાલી ક્વેશ્ચન જ મૂકવાના છે કેમ કે ક્વેશ્ચનર બનાવીએ છીએ, આન્સર્સ નથી લખવાના. હવે પર્સનલ ડેટા કલેક્ટ થઈ ગયો છે. હવે નેક્સ્ટ આપણે એમની આર્થિક પરિસ્થિતિ જાણવા માટેની પ્રશ્નાવલી બનાવવાની છે. સેક્શન 2 અબાઉટ ઇકોનોમિક કન્ડિશન, આર્થિક પરિસ્થિતિ વિશે. તો એમાં આપણે પ્રશ્ન પૂછશું ડુ યુ ઓન ધ હાઉસ યુ લીવ ઇન, તમે જે ઘરમાં રહ્યો છો એ તમારું પોતાનું છે, યસ કે નો. જો એમનું પોતાનું હશે તો યસમાં ટીક કરશે, રેન્ટ પર રહેતા હશે તો એ નોમાં ટીક કરશે. નેક્સ્ટ આવે છે ઇફ નો વોટ ઇઝ ધ મંથલી રેન્ટ પેઇડ બાય યુ રૂપીઝ, જો તમારું ઘર નથી તો તમે મંથલી રેન્ટ કેટલું ચૂકવો છો એ તમે પૈસામાં બતાવો. નેક્સ્ટ 8મો ક્વેશ્ચન છે ડિસ્ક્રિપ્શન ઓફ ધ હાઉસ યુ લીવ ઇન, તમે જે ઘરમાં રહ્યો છો એનું આસપાસનું એરિયા કેવો છે એનું વર્ણન કરો. તો એમાં નીચે 4 આપેલી છે, ચોલ છે, હટ છે, બંગલો છે કે ફ્લેટ છે. ચોલ એટલે કે બધા સાથે જે પોળમાં રહેતા હોય છે, નાની નાની ગલીઓમાં રહેતા હોય એ રીતે રહ્યો છો. હટ એટલે કે સામાન્ય ઝૂંપડીમાં રહ્યો છો. બંગલોમાં રહ્યો છો કે ફ્લેટમાં રહ્યો છો. જે વ્યક્તિ જેમાં રહેતી હશે એ સામે ટીક કરશે. નેક્સ્ટ આવે છે
હાઉ મેની રૂમ્સ આર ધેર ઇન યોર હાઉસ, તમારા ઘરની અંદર કેટલા રૂમ છે. તો જેટલા પણ રૂમ હશે એ વ્યક્તિ ત્યાં લખશે, આપણે કાંઈ લખવાનું નથી અત્યારે. નેક્સ્ટ 10મો ક્વેશ્ચન છે, આર યુ પ્રોવાઇડેડ વિથ સેનિટરી ફેસિલિટીઝ, કે તમને સેનિટરી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવી છે, જેમાં વોશરૂમ છે, તમારા ઘરે બાથરૂમ છે, વોશરૂમ છે, લેટ્રિન ટોયલેટ છે, ડ્રિંકિંગ વોટર પાણી પીવાનું ચોખ્ખું આવે છે, અને ડ્રેનેજ કે ચોકડી કે કોઈ પણ વસ્તુ નિકાલ થવા માટેની ગટરની કે વ્યવસ્થા છે. તો આ 4 વસ્તુ આપણે એને પૂછવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડુ યુ મેનેજ ટુ ડુ યોર ડોમેસ્ટિક વર્ક લાઇક સ્વીપિંગ, મોપિંગ, વોશિંગ ક્લોથ્સ એટસેટ્રા, કે તમે તમારું ઘરનું કામ કઈ રીતે મેનેજ કરો છો. સ્વીપિંગ એટલે કે કચરો વાળવાનું, મોપિંગ એટલે પોતા મારવાનું, અને વોશિંગ ક્લોથ્સ એટલે કે કપડાં ધોવાનું. તો વાસણ, કપડાં, કચરા, પોતા તમે પોતે કરો છો કે કામવાળા પાસે કરાવો છો. તો આ પ્રશ્ન આપણે એને પૂછવાનો છે. તો પહેલું છે ઓપ્શન, વિથ ધ હેલ્પ ઓફ સર્વન્ટ, કે તમારા ઘરે કોઈ કામ કરવા માટે ભાઈ કે બેન આવે છે, સર્વન્ટ આવે છે. નેક્સ્ટ છે સેલ્ફ સર્વિસ, કે તમે જાતે જ કરો છો. અને ત્રીજું છે ઇલેક્ટ્રિક એપ્લાયન્સ, કે તમારી પાસે ઇલેક્ટ્રોનિક મશીન્સ છે, વાસણ ધોવાનું, કપડાં ધોવાનું કે પોતા કરવાનું, તો એનાથી કરો છો. તો આ વસ્તુ આપણે એને પૂછવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ એવરેજ મંથલી એક્સપેન્સીસ ઓફ ધ ફેમિલી ઓફ ધ ફોલોવિંગ ટીમ્સ, કે તમારો મહિનાનો ખર્ચ કેટલો છે અલગ અલગ વસ્તુઓમાં. હવે એ કઈ કઈ વસ્તુનો ખર્ચ પૂછ્યો છે એ નીચે આપણે આ રીતે બતાવવાનું છે. હવે અહીંયા મેં રોમન આંકડામાં 1 to 10 લખ્યા છે. તમારે રોમન આંકડા ન લખવા હોય તો તમે ABCDEFG એ રીતે લખી શકો છો. તો પહેલું છે ફૂડ, તમારો મહિનાનો ફૂડનો ખર્ચ કેટલો થાય છે. તો તમારે આ રીતે રૂપીસ કરી અને બ્લેન્ક છોડવાની છે. વેજીટેબલ્સ, શાકભાજીનો ખર્ચ કેટલો છે. ફ્રૂટ્સ, ફળોનો ખર્ચ કેટલો છે. ફ્યુઅલ, પેટ્રોલનો ખર્ચ કેટલો છે. લાઇટ, તમારી ઇલેક્ટ્રિસિટીનું બિલ કેટલું આવે છે. ક્લોથ્સ, કપડાનો ખર્ચ કેટલો છે. એજ્યુકેશન, શિક્ષણનો ખર્ચ કેટલો છે, જે ફીસ ભરતા હોય છે ટ્યુશનની, કોલેજની, સ્કૂલની, બાળકોની, એ રીતે. મેડિસિન, આખા મહિનાનો તમારો દવાનો ખર્ચ કેટલો છે. એન્ટરટેનમેન્ટ, કદાચ તમે ટીવીની અંદર રિચાર્જ કરાવો છો અથવા તો બહાર થિયેટરમાં મૂવી જોવા માટે જાઓ છો, મોબાઈલની અંદર રિચાર્જ કરાવો છો, તો એ એન્ટરટેનમેન્ટનો ખર્ચ કેટલો છે. અને બીજું અધર એટલે કે બીજો તમારો કોઈ ખર્ચ હોય તો એ તમારે અહીંયા બતાવવાનો છે. તો આ રીતે આપણે ખાલી જગ્યા છોડી અને અલગ અલગ વસ્તુ બતાવવાની રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડુ યુ સેવ ફ્રોમ યોર ઇન્કમ, તમારી જે ઇન્કમ આવે છે, સેલરી આવે છે, એમાંથી તમે શું સેવિંગ કરો છો, યસ કે નો. નેક્સ્ટ આવે છે, ઇફ યસ ઇટ ઇઝ બીકોઝ, જો તમે સેવિંગ કરતા હોય તો તમે કયા કારણથી સેવિંગ કરો છો. તો એના ABCDE 5 ઓપ્શન આપ્યા છે. ટુ પ્રોવાઈડ ફોર ઓલ્ડ એજ, વૃદ્ધાવસ્થા માટે તમે સાચવો છો, પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો. ફોર સિકનેસ, બીમારી માટે સાચવો છો પૈસા. ફોર ચિલ્ડ્રન્સ હાયર એજ્યુકેશન, બાળકોનું ઉચ્ચ શિક્ષણ આપવા માટે પૈસા સાચવો છો. ચિલ્ડ્રન્સ મેરેજ, બાળકો મોટા થશે તો એના મેરેજ કરવા માટે પૈસાનું સેવિંગ કરો છો. એની અનએક્સપેક્ટેડ હેપનિંગ, કોઈ અચાનક જ કોઈ ખર્ચો આવી જાય, કોઈનું અચાનક એક્સિડન્ટ થઈ ગયું, કોઈ બીમાર થઈ ગયું, અથવા તો કોઈને અચાનક પૈસાની જરૂર પડી, તો એ માટે તમે સેવિંગ કરો છો. તો આ રીતે 5 ઓપ્શન્સ આપવાના છે. નેક્સ્ટ આવે છે, હેવ યુ ટેકન લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી, તમે શું જીવન વીમો લીધેલો છે, યસ કે નો. નેક્સ્ટ છે, ડુ યુ મેન્ટેન અ બેંક અકાઉન્ટ, શું તમે તમારું બેંકનું અકાઉન્ટ છે મેન્ટેન કરો છો, સાચવો છો. તો એમાં યસ કે નો. નેક્સ્ટ છે, ડુ યુ હેવ ધીસ મોડર્ન કમ્ફર્ટ્સ, શું તમારી પાસે આ આધુનિક સવલતો અથવા તો સાધનો છે, જેમાં ટેલિવિઝન છે, જો ટીવી ઘરમાં હોય તો એ ટીક કરશે. સ્કૂટર હોય તો એ ટીક કરશે. કાર હશે તો એ ત્યાં ટીક કરશે. એસી, એર કન્ડિશનર, જે આપણે સમરમાં યુઝ કરીએ છીએ તો એ હશે તો એ ટીક કરશે. રેફ્રિજરેટર, ફ્રીજ. ટેલિફોન એટલે મોબાઈલ ફોન અથવા તો લેન્ડલાઇન ફોન. માઇક્રોવેવ ઓવન, જે આપણે બેકિંગ કરવા માટે, પીઝા કે કેક બનાવવા માટે યુઝ કરીએ છીએ તો એ હશે તો એ ટીક કરશે. વેક્યુમ ક્લીનર, જે ડસ્ટ, ધૂળ જે કાઢવા માટે વેક્યુમ ક્લીનરનો યુઝ કરીએ છીએ તો એ યુઝ થશે. અને વોશિંગ મશીન, કપડાં ધોવા માટેનું વોશિંગ મશીન યુઝ કરો છો કે નહીં, તો એ અહીંયા ટીક કરવાનું છે. જેની પાસે જેટલું હશે એ લોકો ત્યાં ટીક કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડુ યુ ટ્રાય ટુ ઇન્ક્રીઝ યોર ઇન્કમ, તમે તમારી ઇન્કમ કઈ રીતે વધારવા માંગો છો. 3 ઓપ્શન આપવાના છે આપણે એને. તમને રોમન કળામાં ન ફાવે તો દરેક જગ્યાએ તમે ABCD એ રીતે મૂકી શકશો. બાય ઇકોનોમાઇઝિંગ એક્સપેન્સીસ, કે તમે તમારા ખર્ચા જે છે એને તમારા વધારે છે એટલે તમે તમારી ઇન્કમ જે સેલરી વધારવા માગો છો. નેક્સ્ટ, બાય ડુઈંગ સમ કાઇન્ડ ઓફ સાઇડ બિઝનેસ, તમે એક્સ્ટ્રા તમારી સેલરી જોબ સિવાય સાઇડ બિઝનેસ કોઈ કરીને તમે એક્સ્ટ્રા પૈસા કમાવા માગો છો.
બાય ડુઈંગ 2 શિફ્ટ્સ ઓફ સર્વિસ, તમે તમારી જે જોબમાં સવારની પાળી છે તો સવારની અને બપોરની બંને પાળી કરીને અથવા તો એક્સ્ટ્રા વર્ક કરીને તમે પૈસા કમાવા માગો છો, તો આ રીતે આપણે એમને 3 ઓપ્શન આપવાના છે. તો આ રીતે તમારે મેક્સિમમ 20 અને મિનિમમ 12 થી 15 પ્રશ્નોનું લિસ્ટ તમારે બનાવવાનું છે. બીજી વસ્તુ તમને કહી દઉં કે તમને કોઈ પણ પ્રકારની ક્વેશ્ચનરી પૂછાય તો એમાં લગભગ જે ઉપરના જે ક્વેશ્ચન્સ છે એ કોમન રહેશે. એમાં કયા કયા ક્વેશ્ચન્સ કોમન રહેશે હું તમને સમજાવી દઉં છું. સૌથી પહેલાં તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ટીક ધ રિસ્પોન્સ એપ્લિકેબલ ટુ યુ એ પહેલાં લખવાનું છે, પહેલી સૂચના. બીજું, ઇન્ફોર્મેશન રિસીવ્ડ હિયર વિલ બી ટ્રીટેડ એઝ સ્ટ્રિક્ટલી કોન્ફિડન્શિયલ એન્ડ યુઝ ઓનલી ફોર સ્ટડી, કે તમારી માહિતી અમે માત્ર સ્ટડી માટે યુઝ કરશું, બીજા કંઈ શેર નહીં કરીએ. આ 2 વસ્તુ લખવાની છે. ત્યાર પછી તમારે જે વસ્તુ કોમન રહેશે દરેક પ્રકારની ક્વેશ્ચનરમાં એ કઈ કઈ છે એ યાદ રાખી લો. પહેલાં તો નેમ, પછી એ વ્યક્તિ પોતાનું નામ પૂરું લખશે. ત્યાર પછી મધર્સ નેમ, ફાધર્સ નેમ લખી શકો. ત્યાર પછી યોર એજ, પછી જેન્ડર મેલ કે ફિમેલ. બીજું નેશનાલિટી, ઇન્ડિયન કે બીજા કોઈ છે એમનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, ડિગ્રી, ક્લાસ, યર. બીજું કે આર યુ વર્કિંગ, તમે જોબ કરો છો કે નહીં. બીજું મેરિટલ સ્ટેટસ, મેરિડ છે કે અનમેરિડ છે. બીજું કે ડુ યુ નો ઇંગ્લિશ, હિન્દી એન્ડ ગુજરાતી, તો તમારે એ રીતે બોક્સ બનાવીને લખી દેવાનું છે. તો આમાં કોમન લગભગ 7 થી 8 ક્વેશ્ચન તો તમને કોઈ પણ પ્રકારની ક્વેશ્ચનરમાં આવડી જશે. બાકીના જે ક્વેશ્ચન છે તમને જે ટોપિક પૂછેલો છે એ ટોપિકને રિલેટેડ તમારે ક્વેશ્ચનર બનાવીને મૂકવાના છે. તો હું આશા રાખું છું કે આ વિડીયો જોયા પછી તમે જે એક્ઝામમાં ક્વેશ્ચનર એટેન્ડ કરશો એ તમારું ખૂબ સારી રીતે તમે કરી શકશો અને 10માંથી મેક્સિમમ તમને 8 થી 9 માર્ક્સ ઇઝીલી આવી જશે જો તમે એટલીસ્ટ 12 થી 15 ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે બનાવ્યા છે તો. બીજી વસ્તુ કે એક્ઝામમાં ચેકચાક ન કરતા, એક ક્વેશ્ચનરનો પહેલો ક્વેશ્ચન લખાઈ જાય એટલે એક લાઈન છોડી દેજો, બીજો ક્વેશ્ચન લખાય એટલે એક લાઈન વચ્ચે વચ્ચે છોડતા જજો, જેથી કરીને તમારી ક્વેશ્ચનર થોડી લેન્ધી લાગશે અને વ્યવસ્થિત દેખાશે. તો આઈ હોપ તમને અમારો વિડીયો લેક્ચર ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે. એક્ઝામ માટે તમને દરેકને બેસ્ટ વિશિસ, અને ક્વેશ્ચનરને રિલેટેડ કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ હોય તો મને નીચે કોમેન્ટ સેક્શનમાં તમે પૂછી શકો છો. હું તમને આન્સર આપીને વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરીશ. I hope this video will be interesting to you. If you like this video, share with your friends, subscribe my channel, and we will meet in the next video lecture. Thank you everyone. Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you.